ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે હવે કોંગ્રેસે પૂર્વ ચૂંટણીનું માર્જિંગ શરૂ કર્યું છે। ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે કોંગ્રેસ પોતાના નીતિ નિયમો બહોળો ફેરફાર કરવા જઈ રહી છે। જોકે આ ફેરફારથી કેટલાક નેતાઓને મલાઈ તો કેટલાકને મમરી જ મળશે તેવો ઘાટ હાલ સર્જાયો છે। મલાઈ અને મમરી વચ્ચે સર્જાયેલા ઘાટમાં શું છે ખાસ તે માટે જુઓ અમારી રજૂઆત જીતે તેને જ ટિકિટમાં। સત્તા માટે કાંઈ પણ કોંગ્રેસનું જાણે સૂત્ર બની ગયું છે। કાં તો ગાડી આ પાર કે પછી પેલે પાર, અને તે માટે કોંગ્રેસે ઘડી કાઢ્યું છે નવું રણનૈતિક માળખું। જી હા, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીના જૂના નેતાઓને ઝટકો આપવાનું નક્કી કરી લીધું છે અને નિયમ ઘડી કાઢ્યો કે હવે તો જીતે તેને જ ટિકિટ મળશે। એટલે કે આગામી 2 વખત ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને અને 20,000 થી વધુ મતથી હારેલા ઉમેદવારોને પાર્ટી ટિકિટ નહીં આપે। જો કે કોંગ્રેસના નિર્ણયથી પાર્ટીમાં ઘમાસાણ પણ થઈ શકે છે। એઆઈસીસીએ આ ક્રાઇટેરિયા કોંગ્રેસ પક્ષમાં મજબૂત દાવેદારો અને ઉમેદવારો આવે એટલા માટે પ્રયત્ન કર્યો છે અને મને લાગે છે કે આ થોડા જ વખતમાં આ ક્રિયા પૂર્ણ થયા પછી વધારે વિગતો સાથે તમને ખ્યાલ આવશે કે કોંગ્રેસનું સંગઠન અને કોંગ્રેસની ચૂંટણી માટેની તૈયારીઓ મજબૂત બની છે। કોંગ્રેસે નિયમ તો ઘડી કાઢ્યો છે, પરંતુ કોંગ્રેસની રડારમાં કોણ કોણ મોટા માથાઓ છે તેના પર એક નજર કરીએ તો રાજેન્દ્ર જોશી કે જેઓ ડીસા અને પાલનપુર બેઠક પરથી હારી ચૂક્યા છે, ગુવા રબારી કે જેઓ દિયોદર અને ડીસી બેઠક પરથી હારી ચૂક્યા છે, સુરેશ પટેલ કે જેઓ રખિયાલ અને ગાંધીનગર નોર્થમાંથી 2 વખત હાર્યા હતા, ધીરુભાઈ દુધવાડા રખિયાલ અને બાપુનગર બેઠક પરથી હારી ચૂક્યા છે, હિમાંશુ વ્યાસ વઢવાણ બેઠક પરથી 2 હારનો સામનો કરી ચૂક્યા છે, બાબુ માંગુકિયા કે જેઓ શિહોર અને ગારિયાદર બેઠક પરથી હારી ચૂક્યા છે, કાંતિ સોઢા પરમાર આણંદ બેઠક પરથી હારી ચૂક્યા છે, તખતસિંહ સોલંકી કે જેઓ શહેરા બેઠક પરથી હારી ચૂક્યા છે, પુનાભાઈ વારિયા કે જેઓ રણધી કપૂર અને લીમખેડા બેઠક પરથી હારી ચૂક્યા છે, જ્યારે ધીરુભાઈ ગજેરા કે જેઓ સુરત સિટી અને વરાછા બેઠક પરથી હારનો સામનો કરી ચૂક્યા છે। મહત્વનું છે કે વિધાનસભાની 182 બેઠકો પૈકી 77 બેઠકો પર કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેને જોતા કોંગ્રેસ રણનીતિ તો ઘડી કાઢી, પરંતુ કોંગ્રેસની ચૂંટણી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સરળ બનશે કે તોફાની, તે એક મોટો સવાલ છે। ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।